ભગવાન જિંદગીમાં તો ઉપાધિના પાર નથી આ હું કરું સમજાતું નથી. હેની ઉપાધિ છે વળી તમારે? आप भी ठीक करके देता हूँ. મને એક વાત નથી સમજાતી. તું મને એમ કે આ પુરુષ છે બરાબર, ગમે એટલા ઢૈડા ને મજૂરી કરે, ગમે એટલું કમાય બરાબર, આખા ઘરનું ભરણ પોષણ કરે ને બધાના સપના પૂરા કરે, કાંઈક જરાક નાનો મોટો પ્રોબ્લેમ આવે એટલે બધું એની માથે જ આવે. જો હું તમને સમજાવું, આ સંસાર છે ને એ એક સાયકલ છે. क्या बात कर रहे हैं बाबा? નાની કે મોટી? નાની કે મોટી સાયકલ ઈ સાયકલ જ કહેવાય. તમે ખાલી સાયકલ છે એમ સમજો ને. હાર ભાઈ. અને સ્ત્રી પુરુષ છે ને એ સાયકલના બે ટાયર છે. ટ્યુબલેસ કે ટ્યુબ વાળા? એ હવે ટ્યુબલેસ હોય કે ટ્યુબ વાળા હોય, ટાયર ને ટાયર જ કહેવાય. અને એમાં જો પાછળનું ટાયર હોય ને એ પુરુષ હોય અને આગળનું ટાયર હોય ને એ સ્ત્રી છે. અને તમે જોજો સાયકલમાં કેરિયર હોય ને એ પાછળના ટાયર ઉપર જ હોય. વાત તો સહી છે. વધારાનો બધો સામાન છે ને કેરિયર માથે જ આવે. હા હાચી વાત તારી હો. આમ નાના હતા ને ભણતા ને ત્યારે બધા મારા બેટા દફતર મારા કેરીમાં ટીંગાડી દેતા. હા, અને મેઇન વાત તમને ખબર છે, બ્રેક તો બે ટાયરમાં આવે પણ મારવાની તો પાછળના ટાયરમાં જ હોય. અને જો ભૂલથી આગળના ટાયરમાં જો બ્રેક લાગી જાય ને તો તમને ઊંધે કાંધ નાખી દે. હું વાત કરીશ, હું ખુદ 2 ગોથલિયા મારી ગયેલો છું 2 વાર. અને તમે જોઈજો ઝાઝા ફટાક્યા તો વાહેલા ટાયરમાં જ થાય અને વરહમાં 2-3 તો ફાટી જ ગયા હોય. અને આગળના ટાયરમાં ખાલી મોરલી થાય ને તોય 2-3 વરહ કાઢી નાખે. તમને લાગતું છે કે આ વાહે ભૂંડ જેવું મોટું કરીને કેમ બેઠા? એમાં એવું છે, હું સમજાવું તમને આખી વાત. હું હાવ ઘરે નવરો હતો બરાબર, ઈ કામ કરતી એટલે મને એમ થયું કે આપણે એક આમ આદર્શ પતિ તરીકે હું હારો પતિ છું એવું દેખાડો સારું થી મેં કીધું થોડુંક લાય ઘરમાં કામ મદદ કરાવું. बात कर रहे हैं बाबा? હું રહોડામાં ગયો અચ્છા. ને પછી મેં છે ને એક કામ કર્યું. એ કામ કર્યું તમને કે પછી અને પછી આ આવી એને બોલાવ્યો મને રહોડામાં. મને એમ કે હા કામથી ખુશ થઈ હશે અને આડી આપણા વખાણ કરશે આમ હોય ને અંદરથી. એટલે હું તો હોશે હોશે ગયો. આ તો આ ભાઈ હડકાયા કૂતરાની જેમ રાયડું પાડવા માંડી. ઈ જોવો તમે પેલા. એ અકલ બકલ છે કે નહીં? કોને લૂંટી ડાયા કર્યા તા? નો ખબર પડતી હોય તો પૂછી લેવાય. નવરા આપણે નકરા કામ વધારે રાખે તી. હાસું જ કીધું છે, નવરા નખોય જ વાળે એમ. હું રાયડું નાખશો? આ કોણે કર્યું? મેં કરી કેદો ની કાળી ભમર પડી હતી કઈ કઈ એકદમ ઉજળી કરી દીધી ચાંદી જેવી. કેમ બાકી ચમકે છે ને એકદમ? એ નોન સ્ટિક ની હતી ડોહી. હાસ લે આજ તો માર્કેટમાં જલ્દી આવી ગઈ. આવી જ જાય ને. હું થયું? આ તો નો થયું હોય ને એવું થઈ ગયું. હું થયું ઈ તો કે. એક છોકરાએ છે ને મારો નંબર માંગ્યો. પછી પછી તમને ખબર છે હું તમને કેટલો પ્રેમ કરું છું. બસ મેં તમારો નંબર આપી દીધો. બોલ. વાહ વાહ, ઈ તે કામ જોરદાર કર્યું. હવે ઈ મને ફોન કરશે. ફોન કરે એટલી જ વાર છે. જો આના ખોબા ન ઉપાડેલું તો મને કહે છે. લગભગ આ એનો જ નંબર લાગે. જો હા એનો જ છે. તું બોલતી નહીં. હાલો હાલો, ઓલા બેન ને ફોન આપો તો. કયા બેન? અરે જી આ મને નંબર આપીને ગયા છે એ. હા ઈ મારી ઘરવાળી જ છે, હું એનો ઘરવાળો છું. બોલો. હા તો એમને ફોન આપો ને. હા પણ તારે જે વાત કરી હોય ઈ મારી યારે કઈ ને ભાઈ. હા તો ભાઈ તમારી ઘરવાળી મને ગાડી ઠોકીને વહી ગઈ છે. રે ડોબા વાઘ તારો જ છે. તું હાલતો હોય છો ગમે એમ રસ્તામાં આમ તેમ. એ ડોબા, હું કેન્ટીન ના બાકડે બેઠો બેઠો ચા પીતો તો મને રકાબી હું તો ઉલારીને ગઈ છે તારી બાયડી. હેલો, 10 મિનિટમાં સિટી હોસ્પિટલ માં આવી જાજે નકર જાન ઘેરે આવશે. ના ના આવું છું. ભાઈ સોને કે હું હા ના આવું. હા લાય બહુ ભૂખ લાગી છે આજ તો. અરે આજ છે ને દાળ થોડીક બગડી ગઈ છે એટલે કઈ બોલતા નહીં, સાનમુના ખાઈ લેજો. હવે ભાઈ તારી યારે લગ્ન કર્યા પછી છે ને આખી જિંદગી બગડી ગઈ. હું કઈ બોલ્યો? હવે ડાયરીમાં શું બોલવાનું? સહી વાત છે. ખાવા દે શાંતિથી. તમને પુરુષો તરત ગુસ્સો આવી જાય કા? નાની નાની વાતમાં મગજ બગડી જાય. કારણ કે અમારી પાસે છે. શું છે તમારા પાસે? હવે હું કેવું હું છે એ તમે કયો આને કોમેન્ટ કરો અને તું કોમેન્ટ વાંચ લેજે. ખાવા દે શાંતિ. ચાલો જસ્મીનભાઈ, તમારા લગ્ન કેટલા વર્ષ થયા? લગ્ન ને 12 વર્ષ જેવું થઈ ગયું. તો તમારા મતે લગ્ન કરાય કે ન કરાય? લગન મેં નહીં બતાઉંગા. તમને ડેમો આપી દો. ઓય ક્યાં ગઈ? આ દીવો લેતી આવી તો. હા મુકાય. દીવો કેમ મગાવ્યો તમે? ઓય ક્યાં ગઈ? આ દીવો લઈ જા તો.
लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એટલી બધી લાઈટ ચાલુ છે ને તમે દીવો પાછો મગાવ્યો ને લેવો ને બધું શું છે એમ? હવે એમાં એવું છે, આ સવાલ તે કર્યો બરાબર. મેં એની પાસે ચાલુ લાઈટે દીવો મગાવ્યો, પાછો અહીંથી લઈ જવાનું કીધું. એને પૂછ્યું હું કામ મગાવ્યો નહીં, કાંઈ પૂછ્યું? ના ના. હા, તો આવું મળે ને તો લગ્ન કરજે, બાકી આખી જિંદગી વાંઢો રહી છે. ચાલો ફેંકી બની ગઈ છે. લાય 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 યાર, ક્યાં ના અમે ભૂખથી આમ લાય લે ઝડપ લાય. શાંતિ રાખો, કેટલી મહેનત કરીને બનાવી છે. પેલા હું સ્ટેટસ મૂકી દઉં. तेरा भला हो. મુકાઈ ગયું. હા લાય હવે તો દે. હવે શાંતિ તો રાખો. હાલો મમ્મી, મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે, જોઈ જો જરાક. હા હાલો લાવ લાવ હવે લાવ. એ પણ જરી શાંતિ રાખો ને, ભાઈરે ઉતાવળ. अभी मैं गाली नहीं दे सकता. હાલો ભાભી, મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે, તાકીને જો તો કેવી બની છે. હે બાબા શું જોઈને લગન કર્યા? લા ભાઈ મેં તો લવ મેરેજ કર્યા. આની કરતા 2 વીઘા ઘઉં કરી લેવાય, લવ મેરેજ ન કરાય. જસભાઈ कौन है बे? હા બોલો ની. સ્ત્રી હે? હા છે ને આ બેઠી. છત્રીનો સ લઈ તારો હગો. એ ઈ નહીં, પેલી ગરમ થાય ને ઈ. અરે પાય તો જા. થળિયા પછી શું આવે? ડાકલું આવે. લેક ડાકલાનો ડ. આ ભાઈ ઈ નહીં, પેલો કરંટ ઝટકો મારે ને ઈ. અરે હાથ તો અડાડ, તને ખબર પડે. એ ઢગલાનો ઢ લેખો તારો ડહો. લા ભાઈ ઈ નહીં, કપડાની ઘડી ભાંગે ઈ. લા ભાઈ મને ભાંગી તોડી સીધો કરી નાખ્યો, ઘડી ની ક્યાં કરે તું? ખોટી જગ્યાએ ભરાઈ ગયો. हे कोई मुझे जंगली कहे. કોઈ કેક નો કે તમે છો જ જંગલી. बे कौन है बे? मेरी जिंदगी है तू. એસી જિંદગી પે થૂ. झुमका दिलाऊंगा, कंगना दिलाऊंगा, सब कुछ मैं लाऊंगा तेरी कसम. अबे साले. પેલા ઓલો 6 મહિનાથી આ ફાટેલ લેંઘો પહેરો છે ને ઈ બદલાવો. तेरा भला हो. ઝુમકા વાળી તેમાં. પપ્પા ભૂખ લાગી છે, હજી જમવાનું થાય. ઓય હું કરશો? જમવાનું લાવી દે, કેટલી વાર છે? આવી ગયો. લે આ દાળ તો ઠંડી છે. કેમ ઓલી ડાયરેક્ટ ફ્રીજ માં કાઢીને લાવી, ગરમ નથી કરી? 1 મિનિટ હમણાં આવું. શું લેવા ગઈ છે? रुको जरा सबर करो. શું કરે આ? લ્યો ગરમા ગરમ દાળ. टेक्नोलॉजी. લે કરો હજી લવ મેરેજ.